નમસ્તે મિત્રો, કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય ત્યારે સૌથી પહેલું પગથિયું એ છે કે એ પરીક્ષાના અગાઉના પ્રશ્નપત્ર જોવા, જેનાથી તમને ખ્યાલ આવશે કે આ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવી રીતે પૂછાય છે. તો વર્ષ 2023માં લેવાયેલ આ પરીક્ષાનું પ્રશ્નપત્ર એની ઓફિશિયલ આન્સર કી મુજબના જવાબ સાથે આ વિડીયોમાં આપેલ છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે, જેમાં દર વર્ષે 25,000 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આ સ્કોલરશિપ આપે છે. આ પરીક્ષામાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધીમાં કુલ 90,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે. તો જોઈએ પ્રશ્નપત્ર 2023. નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખી વિકલ્પ પસંદ કરો, જેમાં 4 પ્રશ્નો હોય છે આ રીતે. તો ચંદ્રને ઉપગ્રહ છે તો પૃથ્વીને, તો એમાં જવાબ આવશે ગ્રહ. મીણમાંથી મીણબત્તી બને છે તો વૃક્ષમાંથી શું બને છે, ખાલી જગ્યા, તો ઓપ્શનમાંથી જવાબ આવશે સી કાગળ. ગાંધીનગર ગુજરાત તો મહારાષ્ટ્રની સામે શું આવશે, તો આપણે વિચારીએ કે ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે, તો એવી રીતે મહારાષ્ટ્રનું પાટનગર આમાંથી શું છે, તો જવાબ આવશે મુંબઈ. ઇજનેર તો મશીન, તો ડૉક્ટરની સામે શું આવશે, ઇજનેર એટલે કે એન્જિનિયરને કામ કરવા માટે મશીનની જરૂર પડે, તો ડૉક્ટરને, તો ઓપ્શન આવશે બી શરીર, શરીરની જરૂર પડે. પ્રશ્ન 5, નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે, તો આમાં જવાબ આવશે બી 9 લંબચોરસ. નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે, તો આમાં સાચો જવાબ છે ઓપ્શન ડી વડનગરની સામે કીર્તિ મંદિર, કારણ કે કીર્તિ મંદિર એ પોરબંદરમાં આવેલું છે. નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે, તો આમાં સાચો જવાબ છે ઓપ્શન બી 3 ચોરસ. નીચે આપેલ સંખ્યાઓની શ્રેણી પૂર્ણ કરો, 1, 3, 7, 13 ને પછી ખાલી જગ્યા 31, 43. તો પેટર્ન તમે જોશો તો ખ્યાલ આવશે કે આમાં ઓપ્શન એ 21 જવાબ આવશે. નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો, ZA YB XC, તો આમાં જવાબ છે ઓપ્શન એ WD. નીચે આપેલ આકૃતિમાં ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે, તો આમાં બંધબેસત, તો પેટર્ન જોશો તો ખ્યાલ આવશે કે ઓપ્શન સી માં આપેલ આકૃતિ હવે પછીના ખાનામાં આવશે. નીચે આપેલ આકૃતિને તેની નીચે આપેલ દર્પણમાં જોતા કેવી આકૃતિ જોવા મળશે, તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી. શરીરને સંબંધિત અંગ હાથ છે તો પુષ્પને સંબંધિત ખાલી જગ્યા છે, ઓપ્શન ડી પુષ્પદલ. જેમ સંધ્યા એ રાત્રિનો ભાગ છે તેમ પાનખર એ ખાલી જગ્યાનો ભાગ છે, ઓપ્શન ડી શિયાળો. રોડ ઉપર આવેલ 4 રસ્તા ઉપર લગાવેલ લાઇટો પૈકી લીલી લાઇટ એ ખાલી જગ્યાનો સંકેત દર્શાવે છે, ઓપ્શન ડી આગળ વધો. 19:13 તો 28 શું આવશે, તો અહીંયા પેટર્ન જોઈએ તો ખ્યાલ આવશે કે આમાં 6 નો ડિફરન્સ છે, તો જવાબ આવશે ઓપ્શન બી 22. સોમવાર તો શનિવાર, તો ગુરુવારની સામે શું આવશે, તો જવાબ ઓપ્શન ડી મંગળવાર. નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના રંગોમાં જોવા મળતો નથી, તો ઓપ્શન ડી કાળો રંગ. દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે, તો એ છે ઓપ્શન સી સૂર્ય. નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે, ઓપ્શન એ કાન. નીચેનામાંથી કયું જુદું પડે છે, ઓપ્શન એ કાગળ. નીચેનામાંથી કયું અલગ પડે છે, તો આમાં આવશે ઓપ્શન ડી વાદળ. આપેલ શાકભાજીના નામોમાં કયું નામ અલગ પડે છે, ઓપ્શન ડી ટામેટું. નીચે આપેલ ખેત ઉત્પાદનો પૈકી શામાંથી તેલ મેળવી શકાય, ઓપ્શન બી સરસવ. નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે, ઓપ્શન સી 1/5. નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે, ઓપ્શન એ 0.1. 3 વાગ્યાના સમયે ઘડિયાળના 2 કાંટા વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે, ઓપ્શન બી 90 અંશ. 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર, ઓપ્શન સી 1000 મિલીમીટર. ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે કયો ખૂણો આવેલ છે, ઓપ્શન બી ઈશાન ખૂણો.
નીચે દર્શાવેલ નામોની આકૃતિઓ પૈકી કઈ આકૃતિમાં રેખાખંડનો સમાવેશ જોવા મળતો નથી? ઓપ્શન ડી વર્તુળ. ખાલી જગ્યા પૂરો 8, 27, 64, 125 પછી શું? તેમાં આવશે ઓપ્શન એ 216. જેમ વર્તુળને પરિઘ હોય છે તેમ ચોરસને ખાલી જગ્યા હોય છે. ઓપ્શન સી પરિમિતિ. CAMLE મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ મળે? ઓપ્શન બી ACELM. એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 25મો છે, તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? ઓપ્શન બી 41. 1 કિલોગ્રામ લોખંડ અને 1 કિલોગ્રામ રૂ બંને પૈકી કોનું વજન વધુ? ઓપ્શન ડી બંને સમાન. ઝરણા કાવ્ય કરતા નીચી છે, પ્રેરણા એ કાવ્ય કરતા નીચી છે, તો સૌથી ઊંચું કોણ? ઓપ્શન એ કાવ્ય. નીચેનામાંથી શું જુદું પડે છે? ઓપ્શન ડી એપ્રિલ. 1 કરોડમાં કેટલા હજાર હોય છે? ઓપ્શન સી 10,000. 20 મીટર લાંબા વાંસના 4 મીટરના 5 સરખા ટુકડા કરવા કેટલી વખત વહેરવા પડશે? ઓપ્શન બી 4 વખત. જેમ રોગીને દવાઓ જોઈએ તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં ખાલી જગ્યા જોઈએ. ઓપ્શન સી વરસાદ. અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દો મળીને ખાલી જગ્યા બને. ઓપ્શન બી વાક્ય. 10.24 નું વર્ગમૂળ શોધો. ઓપ્શન ડી 3.2. 48 વિદ્યાર્થીઓના ધોરણ 8ના એક વર્ગમાં 25% છોકરીઓ છે, તો છોકરાઓની સંખ્યા કેટલી હોય? ઓપ્શન એ 36. આપેલ સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? ઓપ્શન સી -15 a² b² c. આપેલ સંખ્યા રેખા પરનું બિંદુ એ કઈ સમય સંખ્યાનું નિરૂપણ દર્શાવે છે? તો ઓપ્શન સી -1/2. આપેલ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. તો ઓપ્શન એ. જો 12 કારીગર એક કામ 15 દિવસમાં પૂરું કરી શકે છે, તો આ જ કામ 18 કારીગર કેટલા દિવસમાં પૂરું કરી શકે? ઓપ્શન ડી 10 દિવસમાં. સમય સંખ્યાનું સ્વરૂપ પીના છેદમાં ક્યુ છે, તો પી અને ક્યુ કેવા પ્રકારની સંખ્યાઓ છે? ઓપ્શન સી પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે. એક ચલ સુરેખ સમીકરણની પદાવલીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય છે? ઓપ્શન બી 1. 5x + 9 = 5 + 3x. સમીકરણનો ઉકેલ x બરાબર શું થાય? ઓપ્શન ડી -2. હું એવો ચતુષ્કોણ છું જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર છે, તો બોલો હું કોણ? ઓપ્શન બી સમલંબ ચતુષ્કોણ. એક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં વર્ષ 2020-21 તથા વર્ષ 2021-22 દરમિયાન મેળવેલ ગુણની સરાસરી દર્શાવતી માહિતી આપેલ હોય તો કયા પ્રકારનો આલેખ બનાવશો? ઓપ્શન સી દ્વિલંબાલેખ. જો એક ચોરસનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો ચોરસની બાજુનું માપ કેટલું હોય? ઓપ્શન એ 12 સેન્ટીમીટર. 17નો ઘન કરતા કઈ સંખ્યા મળે? ઓપ્શન સી 4913. આપેલ સંખ્યાનો ગુણાકાર શોધો. તો એમાં જવાબ આવશે ઓપ્શન એ. લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવા કયું સૂત્ર ઉપયોગમાં લેશો? ઓપ્શન ડી. 49x² - 36 ના અવયવ મેળવો. તો એમાં જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન 57માં આપેલ સંખ્યાની વ્યસ્ત સંખ્યા કઈ છે? જવાબ ઓપ્શન સી -7/15. આપેલ સંખ્યામાં x બરાબર શું થાય? તો જવાબ ઓપ્શન એ -3. એક વસ્તુની છાપેલી કિંમત ₹900 છે, તો એની વેચાણ કિંમત ₹738 છે, તો વળતરની ટકાવારી શું થાય? તો ઓપ્શન ડી 18%. આપેલ સંખ્યાની કિંમત કેટલી થાય? ઓપ્શન સી
25/9. કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? તો ઓપ્શન બી અકાર્બનિક ક્ષાર છે એનાથી જમીનને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી. ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર વાયુ કયો છે? ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ. મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે? ઓપ્શન બી સ્વાદુપિંડ. બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે? ઓપ્શન એ ક્રોમિયમ. આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે? ઓપ્શન બી કનિનિકા. ધ ક્યોટો પ્રોટોકોલ એ શું છે? ઓપ્શન બી ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાનો કરાર. ક્યુ ઉદાહરણ રવિ પાકનું નથી? ઓપ્શન સી સોયાબીન. ડામરની ગોળી શેમાંથી બને છે? ઓપ્શન ડી કોલ્ટાર. કયા પુસ્તકમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે? એ છે ઓપ્શન ડી રેડ ડેટા બુક. કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે. આ વિધાન માટે બંધ બેસતો વિકલ્પ કયો? ઓપ્શન એ હાઇડ્રા. વિવિધ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? ઓપ્શન ડી પિટ્યુટરી ગ્રંથિ. મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કઈ છે? તો ઓપ્શન સી. ગુણક પ્રતિબંબો રચવાના સિદ્ધાંતનો ઉપયોગ કરી કયું સાધન બનાવવામાં આવે છે? ઓપ્શન બી કેલિડોસ્કોપ. શિંબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં કોણ મદદ કરે છે? ઓપ્શન એ રાઇઝોબિયમ. નીચેના પૈકી કયો ધાતુનો ગુણધર્મ નથી? તો ઓપ્શન ડી ઉષ્મા તથા વિદ્યુતના અવાહક છે. કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ કયા નામથી ઓળખાય છે? ઓપ્શન બી રંગસૂત્ર. કોઈ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે? ઓપ્શન બી ખરબચડી. પુલ તથા વાહનોમાં વપરાતા લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે છે? તો એ છે ઓપ્શન એ ઝિંક. મેઘધનુષ્ય ખાલી જગ્યા દર્શાવતી એક કુદરતી ઘટના છે? ઓપ્શન ડી પ્રકાશનું વિભાજન. કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોહર ગણાય છે. નીચેના પૈકી કોને રાષ્ટ્રની ધોરી નસ ગણવામાં આવે છે? તો એ છે ઓપ્શન સી ખનિજો. લોકસભા કયા વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? તો એ છે ઓપ્શન બી સંઘ યાદી. તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? ઓપ્શન બી આંધ્રપ્રદેશ. દાંડીકૂચ અંગે કયું વિધાન યોગ્ય છે? ઓપ્શન ડી આપેલ તમામ વિધાન યોગ્ય છે. તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાવ છો, તમને કપાસનો પાક જોવા મળે છે, તો ત્યાં નીચેના પૈકી કયા પ્રકારની જમીન હશે? ઓપ્શન એ કાળી જમીન. અમેરિકામાં રાજદૂતની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ઓપ્શન સી ગોવા. ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી હતી? ઓપ્શન બી એલેક્ઝાન્ડર ડફને. જીવાવરણમાં એક સજીવ બીજા જ સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, તેને શું કહેવાય છે? ઓપ્શન ડી પરિસર તંત્ર. લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે? ઓપ્શન એ ગુજરાત. રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? ઓપ્શન બી 11. ઉલગુલાન ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું? ઓપ્શન એ બિરસા મુંડા. અહીંયા આપેલમાંથી ખોટી જોડ કઈ છે? તો એ છે ઓપ્શન ડી નંબર 4, લાલા લજપતરાય એની સામે ન્યૂ ઇન્ડિયા. સૌપ્રથમ બનેલી ઘટનાથી શરૂ કરીને ક્રમમાં ગોઠવો. તેમાં જવાબ છે ઓપ્શન એ, જેમાં સૌથી પહેલા ચંપારણ સત્યાગ્રહ, ત્યાર પછી અસહકાર આંદોલન, દાંડીકૂચ અને છેલ્લે હિન્દ છોડો આંદોલન. ભારતીય બંધારણ માટે કઈ બાબત સાચી નથી? તો ઓપ્શન સી આવશે, વિધાન 3 અને 4.
સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. આ વાક્ય નીચે પૈકી કયા પ્રયોગનું છે? તો ઓપ્શન સી કર્મણી. પુત્રૈષણાની સંધિ છૂટી પાડો. જવાબ આવશે ઓપ્શન એ પુત્ર પ્લસ એષણા. પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં. આ કયા પ્રકારનું વિધાન છે? ઓપ્શન સી ઓપ્શન બી સંયુક્ત વિધાન. નીચે આપેલા મૂળાક્ષર પૈકી કયો મૂળાક્ષર સ્વર છે? ઓપ્શન બી ઈ. વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે આપ્યું? ઓપ્શન ડી મહાત્મા ગાંધીજીએ. સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. ઓપ્શન એ આગંતુક. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક. આ પંક્તિ કયા કાવ્યની છે? ઓપ્શન ડી ધૂળીએ મારગ. મૃદંગ શબ્દનો અર્થ જણાવો. ઓપ્શન એ બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય. બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? ઓપ્શન સી ફૂલોને. રાધા કૃષ્ણ એ કયો સમાસ છે? ઓપ્શન સી દ્વંદ્વ સમાસ. ચૂઝ ધ વર્ડ નિયરેસ્ટ ઇન મિનિંગ ટુ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ. યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ્સ. આ શબ્દ નીચે અંડરલાઇન છે તો એમાં જવાબ આવશે ઓપ્શન એ રિસાયકલ. નીચે આપેલ વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ જણાવો. તો એમાં સાચો જવાબ છે ઓપ્શન ડી. આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક. ખાલી જગ્યા. તેમાં આવશે ઓપ્શન બી આરન્ટ યુ. ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ. તેમાં આવશે ઓપ્શન બી વેન આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ. કનૈયાલાલ મુનશી રોટ ખાલી જગ્યા. ઓપ્શન ડી ઓલ ઓફ ધ એબોવ, મતલબ કે તમામ ઓપ્શન આવશે. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તેમાં આવશે ઓપ્શન એ સાયન્સ. આ સ્પેલિંગ સાચો છે. ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી. ઇટ ખાલી જગ્યા ટુડે. ઓપ્શન બી મે રેઇન. હાઉ મેની વીક્સ ખાલી જગ્યા ધેર ઇન એ યર. ઓપ્શન ડી આર. વિવેક ગોઝ ટુ અહમદાબાદ ખાલી જગ્યા હી વોન્ટ્સ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી. ઓપ્શન બી ધેરફોર. યુ શુડ નોટ ખાલી જગ્યા ગાર્બેજ ઓન ધ રોડ. ऑप्शन बी थ्रो. सम्राट शब्द का स्त्रीलिंग पहचानिए. तो ऑप्शन बी साम्राज्ञी. कर्मयोगी लाल बहादुर शास्त्री इकाई के लेखक कौन है? ऑप्शन बी शंकर दयाल शर्मा. निम्नलिखित शब्दों में से सर्वनाम पहचानिए. ऑप्शन ए वे. बख्शीश शब्द का समानार्थी शब्द कौन सा नहीं है? तो ऑप्शन बी मदद. शान शब्द का समानार्थी शब्द क्या है? ऑप्शन डी गौरव.